પીઠોજાળમાં વાડીએ 6 વર્ષની માસૂમ બાળકી પર વન્ય પ્રાણીનો હુમલો. બાળકી ગંભીર ઇજાગ્રસ્ત હોસ્પિટલ ખસેડાઈ. પીઠવાજાળમાં વન્ય પ્રાણીના હુમલાની બીજી ઘટનાથી વન વિભાગ દોડતું થયું. અમરેલી જિલ્લામાં માનવ અને વન્ય પ્રાણીઓ વચ્ચેના સંઘર્ષની વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અમરેલી તાલુકાના પીઠવજાળ ગામમાં વાડી વિસ્તારમાં મજૂરી કરી રહેલા શ્રમિક પરિવારની 6 વર્ષીય બાળકી પર હિંસક જાનવરે હુમલો કરતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો છે. અમરેલીના પીઠવજાળથી ગાવડકા રોડ પર આવેલી મુળુભાઈ વાળાની વાડીમાં ઘટના બની. અહીં મધ્યપ્રદેશથી આવેલા શ્રમિક પરિવારના સભ્યો કપાસ વીણવાનું કામ કરી રહ્યા હતા, જ્યાં માતા પિતા સાથે ખેતરમાં હાજર પૂર્વી પર અચાનક ઝાડીઓમાંથી ધસી આવેલા હિંસક પ્રાણી હુમલો કર્યો. બાળકીના આક્રમણના પગલે આસપાસના લોકો દોડી આવતા વન્ય પ્રાણી નાસી છૂટ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પીઠવજાળ ગામના સરપંચ ભાવેશભાઈ દેસાઈ ઘટના સ્થળે દોડી ગયા અને તાત્કાલિક બાળકીને સારવાર માટે અમરેલીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની વ્યવસ્થા કરી હતી. તપાસ દરમિયાન બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. અમરેલી પંથકમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય મજૂરો ખેતરોમાં વસવાટ કરે છે. આ ઘટનાના પગલે ખેત મજૂરોમાં ભારે ભય જોવા મળી રહ્યો છે. સ્થાનિકોની માંગ છે કે વન વિભાગ દ્વારા તાત્કાલિક વિસ્તારમાં પાંજરા ગોઠવવામાં આવે અને આવા હિંસક પ્રાણીઓને જબ્બે કરી જંગલ વિસ્તારમાં ખસેડવામાં આવે. સમગ્ર ઘટનાની જાણ કરાતા અમરેલી વન વિભાગ ઘટના સ્થળે પહોંચી આ હિંસક પ્રાણી કયું છે તે જાણવા તેમજ તેને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે. રિપોર્ટર કાજલ ત્રિવેદી, ધારી. મારું ગામ પીઠવાજાળ છે. ભાવેશભાઈ વલ્લભભાઈ દેસાઈ. હાલ અત્યારે હું પીઠવાજાળ સરપંચ તરીકેની ફરજ બજાવું છું અને મારી વાડીએ મજૂર રહેતા હતા. બીજાની વાડીએ કપાસ વીણવા ગયા હતા તો ત્યાં છોકરાઓ રમતા હતા અને જંગલી પ્રાણીએ એને ઈજા પહોંચાડી છે અને 2-3 દિવસ ત્યાં એવા સમાચાર હતા કે અવારનવાર આટા મારે છે. એટલે ફોરેસ્ટ વિભાગવાળાને ફોન કર્યો તો એ લોકો આવી ગયા અને છોકરીને અમે સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા છીએ અને અત્યારે સારવાર ચાલુ છે અને ફોરેસ્ટ વિભાગના માણસો પણ અહીંયા હાજર છે.